હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તો આજ છે આહાની બીજ અને અષાઢી બીજના બધાને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ. અને અમે તો આજ ભાઈ બહારગામ જાય છીએ, જવું છે. તમે વિડીયોમાં બનાવે તો તમને ખબર પડી જાય કે અમે ક્યાં જવાના છીએ. અને તમને બધું નવું નવું જોવા મળશે આજ તો, એટલે બન્યા રહીજો અમારા વિડીયોમાં. તો ચલો, આ છે અમારા સિદ્ધાર્થભાઈ. કઈ બાજુ જવાનું છે નથી કહેવાનું? હા, તે નથી કહેવાનું. હે હા, તો ચાલો, અમે તો હવે અત્યારે નીકળી છીએ. તો બન્યા રહીજો અમારા વિડીયોમાં. તો ચલો, આપણે હવે ક્યાં પહોંચી ગયા છે? સરદાર. ક્યાં પહોંચી ગયા છે? સરદાર. તો આ છે આપણું રંગીલું સરદાર. મસ્ત એવું. અને અહીંયા ઊભા છે આપણે પાણી પીવા. થાકી ગયા એવું છે. આપણે ભાઈ હળદાર પૂગી ગયા છે. હજી આગળ અમે ક્યાં પૂગી તમારે કન્ટિન્યુ વિડીયામાં બન્યા રહેવું પડશે. અને બન્યા રહીજો વિડીયામાં તમે. તો થોડોક નજારો તમે પણ. આ છે અમારા કાવુબેન. કાવુબેન શું કરવાનું છે? હે સરદાર? તે આ સરદાર નથી? હે એવું છે. કેવું લાગ્યું હળદર? સીધું હે? કાંઈ નહીં એમ. સરદાર પૂકી ગયા છે. હવે અત્યારે ઘણો સમય રસ્તામાં પણ કાઢી નાખ્યો. હવે જઈએ છીએ ગોરાળા ધામ. અને તમે અડધી કલાકમાં ગોરાળા ધામ બતાવી દઈએ. જોવાલાયક સ્થળ. અને એ પાછું ઉપરાંત આપણે જુનાગઢ ગિરનાર કરતાં ઊંચો હોય. આમ તમને જોવામાં ગણતરી ન દેખાય કે આ ઊંચો હોય. લેવલ, ધરતી લેવલ પ્રમાણે ગણો એટલે ગોરાળો જુનાગઢ ગિરનાર કરતાં થોડોક ઊંચો છે. ઊંચાઈ જગ્યા ઊંચાળી છે. પાણી ત્યાં ચડે ત્યાં અહીંયા ચડે. એટલું ઊંચાડમાં એ જગ્યા ગોરાળો. તમને અડધી કલાક પછી બતાવી લાઈવ. કેવીક મજા આવશે. બહુ આનંદ આવશે. કાંક આવું એમાંય પાછું આ ઠંડુ વાતાવરણ નહીં? એમાંય ઠંડુ વાતાવરણ. એસી જેવું. એમ લાગે કે આજ કાશ્મીરમાં આપણે રખડી ગઈ. કેમ કે કાશ્મીરમાં જવાની જરૂર જ નથી. તમે ચોમાસામાં કે શિયાળામાં તમે ઠંડી આવે રખડી આવે એટલે કાશ્મીર જ લાગે. કાશ્મીરમાં બીજું કાંઈ લેવાનું નથી. ખાલી ઠંડુ લાગે વાતાવરણ ઉનાળા. આપણે અહીંયા ગામડાના માણસ તડકો ખાઈને જાય તો એને નવી જ લાગે. ઠંડુ ઠંડુ લાગે. એને નવી જ લાગે. બાકી તમે અહીંયા શિયાળામાં ચોમાસામાં તમે ઠંડુ વાતાવરણ હોય ત્યારે તમે રખડો એટલે એવું જ લાગે. તો પછી પૈસા હોય ફુગાવો ખાલી મનોરંજન કરી રખડીને વીએ ટાઈમ પસાર કરવા જાય એવું. બાકી અહીંયા રખડી ગયો એટલે કાશ્મીર જ છે. સુપર લ્યો. તો ચલો, આપણે હવે ગોરાળા ધામ ત્યાં જઈને જ મળશું. ત્યાં લગી તમે આઈના રહીજો વિડીયોમાં. તો ચલો, આપણે ફાઇનલી પૂગી ગયા છે. તો કોના ઘરે એ આપણે પેલા કાવ્યાને પૂછીએ. ચલો. ક્યાં? નાનાના ઘરે પૂગી ગઈ. કેવું લાગ્યું? મસ્ત. મજા આવી. તો અમારા પિયરિયું છે એ ગામનો નજારો તમે કાંઈક થોડો જોઈ લ્યો કેવો હશે. એ કેવું લાગ્યું તમને બતાવું? જો લાલ શર્ટ દેખાય એ સીધા જ છે. અને પડખેરિયા એ મારા પપ્પા છે. તમે જોઈ શકતા હશો વિડીયોમાં. એ પાડે છે જામફળ. શું પાડે છે કાવું? જામફળ. શું પાડે છે? જામફળ. જામફળ પાડે છે.
તો ચાલો આપણે નીચે જઈને થોડુંક શૂટિંગ ઉતારી. ચાલો આમાં હાલ ધીરે ધીરે આરો ફિર ન હા અમે ડુંગરા ઉપર ચડી ગયું છે બે માં દીકરી. એ નક્કી નહીં પડી. હા પડી કે રહી અધમુઆ થઈ જાય કઈ નક્કી નથી અમારું. જોયું? આ સીતાફળી કોને વાવી છે ખબર છે? મેં વાવી છે. આ સીતાફળી આ લીંબુડી કોને વાવી છે ખબર છે? મારી મમ્મીએ વાવી છે. લીંબુડીમાં લીંબુ ન કરાવ્યા તો તમને બતાવું. લીંબુ જો મોટા મોટા તમે જોવો તો ખરા જરાક. હે છે ને? હા આવું કે છે. હા આ છે ડોલરનું ઝાડવું. મસ્ત એવું ડોલરનું ઝાડવું. આ ઝાડવું હું કુંવારી હતી ને તો મેં વાવ્યું છે. આ ઝાડવા બધા મારા જ વાવેલા છે. કેવું લાગે છે જોજો. છે ને ડોલર મસ્ત ફૂલડા આવે અને સુંગંધ આવે તમારે વાત જ પૂછવામાં એની. જો આ વેલ આ બધા એ ઝાડવા રહ્યા ને હું કુંવારી હતી ને તો મેં આ બધા વાવેલા છે અહીંયા ઘરે. અને હવે હું મમ્મી નો રહ્યા હતી પછી હવે બખર જનતા થઈ ગઈ બધી કાંઈ રહ્યું નહીં હવે. આવું ગમતું નથી પણ શું કરવું. આ ગોરાડે રે હાલો ગોરાડે બધાને કીધેલું છે જવું જ જોઈએ ને વિડીયો વાળાને કે ગોરાડો ની તમને અડધી કલાકમાં કેવો ગોરાડો છે એ તમને બતાવી એ કીધેલું છે નકર તો કે તમે ખોટું બોલો. ત્યાં જઈને એને વિડીયો મેકીને બતાવવું પડશે ને આપણે બધાને મિત્રોને. મજા ન આવે. તમારે આવું છે ગોરા રખડ? બાપા મારે ગોરાળાનું હે માથે બેઠો ન હોય. કોઈ ક્યાંય જવું નહીં. ગોરાડા માથે બેઠા છે. કાંક બે શબ્દ બોલો તો ખરા કાંક કંઈક કયો. ગોરાડો જુનાગઢ કરતા ઊંચો છે કે નીચો? હાથ આંબેલા જૂનાગઢ કરતા હાથ આંબેલા ઊંચો છે. જો કેટલા હાથ આંબેલા ગિરનાર કરતા ગોરાળો ઊંચો છે. અને આખા ધરતીની આખી ધરતી ચારે છેડાનો ગોરાળો ઊંચો છે. ચારે છેડા આવે આખી ધરતીના પૃથ્વીના એને ઊંચો સમજાય. અને ચારે બાજુ પાણી જાય આમ આ બેટી મોસમમાં વયું જાય ઓન કરી એનેથી એની ચોટીમાંથી થઈને. અને આમ પાછું આ ભાદરમાં વયું જાય એની ચોટીમાંથી તો ચારે બાજુ પાણી વયું જાય એનું. એ ગોરાડામાં જાય છે અમે. હા ગોરાળો આખા ભારતની અંદર એક જ નાક છે એનું. આ ગોરાળો ઊંચો હાથ આંબેલા ગિરનાર કરતા ઊંચો કોઈ આછી વાત માને ન માને. અને અમારે હમણાં ડેરી થાય સરદાર પાસે હમણાં ડેરી એ હમણાં ડેરી પાસે અહીંયા જાઓ ને એટલે હમણાં ડેરી એક હોપારીવા ગિરનાર કરતા અધર છે. એક હોપારીવા કેટલા એક હોપારીવા ગિરનાર કરતા અધર છે. આ હમણાં ડેરી સરદારની બાજુમાં આવી હમણાં ડેરી. આ કહ છે હરદારી કહ દરિયામાં 700 હરદારી છે આવી આખા ભારતની અંદર. તો એવું છે ભાઈ અમારું આ ગોરાડે જાય છે તો આજ બતાવી દે બધાને. ગોરાડે જાય છે આજે અમે બધાને લઈને હમણાં જાય છે જ્યાં બધાને તૈયાર થઈ ગયા છે ગોરાડો બતાવી દે બધાને. અને મારા મિત્રો અને ગોરાડા ઉપર ક્યાં ભગવાન ક્યાં દેવતાનું મંદિર છે ત્યાં છે વાસંગી બાપા. હા ફાઇનલી મારા પપ્પાએ કહી દીધું છે કે ત્યાં વાસંગી બાપા છે તો તમને બધાને દર્શન કરાવશું અમે વાસંગી બાપાના. વાસંગી બાપા છે એ બાપ ત્યાં છે એટલે દીકરો અહીંયા છે જ્યાં એક મંદિર આવે છે તમારે અમારી બાજુમાં જા આવ્યું આમો દેખાય. હા અહીંયા બાજુ એનો દીકરો છે વાસંગીનો અને વાસંગી બાપા અહીંયા ગોરાળામાંથી જાય છે. હા હા ત્યાં બેઠા છે ગોરાળામાંથી વાસંગી બાપા. તો હવે આ નકર ગમે એવો નાક કરડે કે ગમે એ કરડે ને તો એને સડતો નહોતો મારે અહીંયા. ગમે એને નાક કરડે એટલે કાંઈ ન થાય. નાગ બાપા કરડે એટલે કાંઈ થતું નહોતું. ખંજોળીને ઊભા રહી જાય કાંઈ ન થાય. એટલું સત હતું મિત્રો. એટલું સત હતું. હજી છે ને હે હજી છે હજી છે સત તો હજી એની સત છે આખા વિશ્વમાં નથી ને એવું વાસંગી બાપાનું અહીંયા મંદિર છે અને સત એવું છે. એટલે ત્યાંનો નજારો તમને મિત્રો બધાને જોવા મળશે તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને તમને વાસંગી દાદાના દર્શન પણ કરાવશું. અને ફાઇનલી અમે ત્યાં કને જવાના જ છે અત્યારે તો વિડીયોમાં તમે બન્યા રહેજો. ચલો
અને આ મારા પપ્પા છે, તમે જોઈ લ્યો મારા પપ્પા અને હું અમે બધા ગરીબ જ છીએ. અમે કોઈ રૂપિયાવાળા નથી. હું તો બાપા બુઢો બની ગયો મારે. હા આ હતા તે આ હતા ને તે આનું નામ હતું, નાક હતું, બધું હતું, પણ ઓલું નથી કહેતા કે સમય હોય ને સમયને બળવાન છે ને પુરુષ બળવાન. હા પુરુષ સમયને બળવાન છે ને હા પુરુષ બળવાન નથી, સમય બળવાન છે. એટલે સમય હંધાઈનો હોય ને ગમે એ માણસનો સમય એક વખત આવે છે પછી ગમે એવા હોય તો એનો આ મકાન એકડે ગામમાં હા આ મકાન બતાવો મકાન. આ મકાન રહ્યું ને આખા ગામમાં એક હતું. એક નંબર હતું. હા એક નંબર મકાન હતું અને ગામમાં કોઈના મકાન જ નથી. આ તેદુનું છે આ મકાન. 100 વર્ષ પહેલાનું. 100 વર્ષ પહેલાનું છે મકાન. આ કોઈનું હતું નહીં. આ કેટલા વર્ષ થઈ ગયા છે આ 100 વર્ષ ઉપરનું છે. અને માણસનો સમય આવે છે, રાજાના રાજ વી ગયા, રાજપાટ વી ગયા, અંધું વી ગયું. હા રાજાના રાજ વી ગયા એટલે એના સમય હતો રાજાનો, એ એકદમ સમય એનો વી ગયો. માણસનો સમય એકદમ આવે છે, સમય ઉયો જાય છે. ભગવાન માતાજીનું નામ લ્યો બાપા, એ તો પાપ ને ધર્મ તો હંધું હાલે જ રાખતું હાલે. પાપનો પાયો છે ને એ પહેલાં આગળ છે, 5 ડગલા આગળ છે. કેટલો પાપ છે એ 5 ડગલા આગળ છે, ધર્મ 5 ડગલા પાછળ છે. તો એ પાપને તો અંબાય જ નહીં. પાપ દરેક માણસ જીવ જત પશુ પંખી હંધા કરે છે, નથી કરતું નહીં. પશુ પંખી હંધો એનો અપહરણ કરે છે. કોઈ ખબર બહાર છે નહીં. અને ભગવાને મોકલ્યા છે ને તો એ હંધાનો આહાર કરવા જ મોકલ્યા છે. અને હંધી વસ્તુનો આહાર કરે છે. કોઈ એમ નહીં કે આ ન કરે એવું. આ જીવ જતા કીડીથી માંડીને હાથી લગી એ હંધો આહાર કરે ને કાંઈ એનો પૂરું થાય. એકાબીજાને આહાર કરે. કોઈ તરી ગયું નથી ને કોઈ તજ્યું નથી ને કોઈ તજશે નહીં આ જગતમાં. ગમે એવા હોય ને તો તજે જ નહીં. આ મારી ગેરંટી. મારી ઉંમર તો ભલે ને 60-70 વર્ષની, પણ હું ભણેલે નથી, ના ભણે છું તો એમ